ઉદયસિંહ ગોહિલના દીકરાને રોગ ઘેરાઈ ગયો હતો. એને ધનુર્વા ઉપડ્યો. એ પરથી સર્વને લાગ્યું કે હવે આ રોગ મોટો છે. હું હવે અંદર આવું? ઉમેદસિંહે પુત્રના મંદવાડના ઓરડાની બહાર ફળિયામાં ઊભા રહીને પૂછાવ્યું. તેના જવાબમાં જુવાન દીકરાએ ખાટલામાંથી ઉઠીને ઠેક મારી. દાબીઓ દબાય નહીં અને બોલવા લાગ્યો, ના ના, એ કાળા મોઢાવાળાને મારી કને ન આવવા દેશો. અને મારી છેવટની મનવાંછા એક જ છે, ઠાકોર આતાભાઈને કોઈ વાતે અહીં એકવાર તેડી લાવો. મારે એમના દર્શન કરી લેવા છે. મરતો દીકરો પોતાના સગા બાપને નજરે થવા દેતો નથી. એવી ભાવનગરના રાજાજી આતાભાઈ ઉર્ફે વખતસિંહજીને જાણ કરવામાં આવી. મરતો જુવાન અને એ મને મળવા ઝંખે છે તો મારે જવું જોઈએ. એમ વિચારીને ઠાકોર આતાભાઈ વડવામાં ઉદયસિંહ ગોહિલને ઘરે ચાલ્યા. તે વેળામાં ભાવનગર હજી નગર નહોતું બન્યું. મૂળ ગામ તો વડવા જ હતું. વડવાની આજુબાજુમાં વાડીઓ હતી. વાવેતર કરનાર ખેડૂતો ગરાસદારો જ વડવામાં મોટે ભાગે રહેતા. ઉદયસિંહ ગોહિલ પણ વડવામાં 600 વીઘાની વાડી ખાતા હતા. દરબાર આતાભાઈ જેવા રણજોધાર હતા તેવા જ પાછા રખાવટે ચતુર હતા. એટલે પોતાની જમીનમાં સોનાનો કસ પૂરનારી વસ્તીને ઝૂંપડે અર્ધે વેણે અને અડવાણે પગે જઈ ઊભા રહેતા. જમઝાળ કાઠીઓનું મથક ચિત્તળ ભાંગવામાં કાઠીઓની ધુઆધાર તોપોને કાને ખીલા ઠોકી આવનાર એકલવીર આહિર જાદવ ડાંગર જેવા પણ પોતાના જમણા હાથ હતા. એ વાત ઠાકોર આતોભાઈ વિસર્યા નહોતા. કેમ છે બેટા? એમ કહીને ઠાકોર આતોભાઈ જેવા એ આજાર માણસની પથારી પાસે ઊભા તેઓ જે મરતો જુવાન સૂતો હતો ત્યાંથી બેઠો ગયો ને ઠાકોરના હાથ ઝાલીને બોલ્યો, બાપુ તમે થોડી વાર અહીં મારી કને બેસશો? મારે એક છેલ્લુંકની વાત કહેવી છે. ઠાકોર એ જુવાનના તાવે શેકાઈ રહેલ બિછાના ઉપર સમતા રાખીને બેઠા. માંદા જુવાનનો ધનુર્વા કોણ જાણે સાયથી પણ અટકી ગયો. શુદ્ધ બુદ્ધ ઠેકાણે રાખીને જુવાને વાત આરંભી. બાપુ તમને ખબર હશે કે આ ભાવનગરના તોરણ બાંધનાર તમારા દાદા ભાવસંગજીને રાજુલેથી ભાગવું પડ્યું હતું. સાચું, ઠાકોર આતાભાઈએ મોં મરકાવીને કબૂલ કર્યું. જુવાને વાત ચલાવી. પેશવાની શોધ ઉઘરાવવા માટે કંથ પીલા ગાયકવાડ વડોદરેથી ઉતરેલા. એમની ફોજનો પડાવ રાજુલાના ડુંગરમાં પડ્યો હતો. ઠાકોર ભાવસિંહજીને સિહોરથી તેડાવીને કંથા પીલાએ નજર કેદ રાખ્યા હતા. પેશવાની ચડત ચોથ ભરવાના નાણાં તમારા દાદાના ખજાનામાં નહોતા રહ્યા ને નાણાં ન ભરે ત્યાં સુધી કંથ પીલા એને અટકાયતમાંથી છોડનાર ન હતા. સાચું, ઠાકોર આતાભાઈએ પોતાના મોં પર જ આ શરમ કથા કહેનારો માનવી પહેલો અને પ્રથમ દીઠો. આખરે તમારા દાદાને તરકીબ કરવી પડી. વિજયાદશમી આવી અને ઠાકોર ભાવસંગે એ ગાયકવાડ પાસે અરજ ગુજારી કે બીજું કાંઈ નહીં, પણ આજ અમારો રજપૂતોનો મોટો તહેવાર છે. આજ અમારે ગામ સીમાડે સમી વૃક્ષનું પૂજન કરવું જોવે. ન કરીએ તો અમારા પરિયા પાણી ન પીએ. અમારી 7 પેઢી અસદગતિમાં પડે. માટે મહારાજ ગાયકવાડ, 2 હાથ જોડીને વિનવું છું કે કૃપા કરી તમારી ફોજના ચોકી પહેર હેઠળ અમને આ ગામના સીમાડા સુધી આજ સમી પૂજન કરવા જવાની આજ્ઞા આપો. કંથ પીલા હતો ભોળા દિલના. એમણે ઠાકોરને વેણે વિશ્વાસ રાખીને છૂટી આપી ને પછી લાગ ગોતીને ઠાકોર પોતાના 5 અશ્વારે રાજુલાને સીમાડેથી શિહોરને માર્ગે નાઠા ભાઈ નાઠા. વાત સાંભળનાર આતાભાઈએ ફરી એકવાર મોં મલકાવ્યું. જુવાને પાછો વાતનો તાગડો બાંધ્યો. ભાવસંગજી ચોર બની નાઠા અને પછવાડે પેશવાઈના ફોજના ડંકા નિશાન ગગડી ઉઠ્યા. કંથ પીલાનો હુકમ છૂટ્યો કે ઠાકોર ભાવસંગને જીવતો યા મૂવો પણ ઝાલીને પાછો મારી પાસે હાજર કરો. એ મારો ચોર છે, એણે દગલબાજી કરી છે. ભાગી રહેલ ઠાકોર ભાવસંગજીને ખબર પડી કે પછવાડે પેશવાઈ ફોજ પગલાં દબાવતી આવે છે. અંતર ઓછું પડતું જાય છે અને દિવસ આથમ્યા પહેલાં જો મને દુશ્મનો આંબી લેશે તો આ ચોરી મોંઘી પડી જવાની છે.
સૂરજમેર બેસી રહેલ છે અને શિહોર તો હજુ ઘણા લાંબા પંથે પડ્યું છે. શત્રુની ફૌજના હાકોટા પણ કાને પડ્યા. હાથ પડ્યા તો મરચાના પાવરા મોંએ બાંધીને ભૂંડે મોતે મારશે. અને આ તો સામે ઊભી છે ડુંગરમાળ, બીજો કોઈ રસ્તો નથી, નાની પગદંડી નથી આસપાસમાં. ને આ રહ્યા ભોકળવાની ભરડિયું ડાચું. આ ભરડિય એ એક જ રસ્તો ડુંગરમાળને સામે નીકળવાનો છે, પણ ભરડિયામાં દાખલ થયો તો ભીંસાઈ જવાનો. પોણા ગાંવની આ સાંકડી ઊંડી નળમાં તો મને ઝાંગલા મરાઠા ગુંગળાવીને મારી નાખશે. એવે કટાકટીને ટાણે બાપુ પોતાની 27 સાંઢીઓ ઘોળીને એક રબારી ત્યાં ઊભો હતો. ત્યાં ભોકળવાની ભરડમાં મોં પાસે એક રબારી હાલા હાલે ઓળખ્યા કે આ તો ઠાકોર ભાવસિંહજી. ઠાકોરે કહ્યું, હા ભાઈ, હાલ આજે અમે ઘેરાઈ ગયા છીએ. શિહોર શેટું રહ્યું છે ને અહીં થોડી ઘડીકમાં અમારા કમોત થશે. રબારી હાજો હાલ જાતવંત હતો. ઠાકોરના બુરા હવાલ દેખીને એનું દિલ ઉમળકે ગયું. એણે સાતીએ પંજો મૂકીને કહ્યું, ઠાકોર ભાવસિંહજી, આ ભોકળવાની ભરડમાં થઈને તમારે ભાગી નીકળો અને હરમત રાખજો, વિશ્વાસ રાખજો કે હરી કરશે ત્યાં સુધી તો ગાયકવાડી ફૌજને દીવ ઉગ્યા મોર આ ભરડ નહીં વલોટવા દઉં. ઠાકોરે પૂછ્યું કે શી રીતે ભાઈ, તું એકલો શું કરીશ? હાજો કહે, ઠાકોર, અત્યારે એ બધી વાતોની વેળા નથી, તમે તમારે પગી જાઓ શિહોર ગઢની અંદર, પછી હું એને પેશવાઈ ફૌજ છે. ઠાકોરના 5 અસવારોને ભરડમાં ગાયબ કરી મૂકીને પછી રબારી હાજા હાલે પોતાની 27 સાંઢને ભરડના મોંમાં ઠાંસો કરીને પોતાની તલવાર ચલાવી. એક પછી એક 27 સાંઢુને ગૂડી નાખી, એટલે કે મારી નાખી. મોંમાંથી બાપ મારા, મારી એવા વહાલપના બોલ કહેતો સાંઢને થંભાવી રાખે છે. અને એક પછી એક કતલ થતી સાંઢ મોંમાંથી ચુકારોય કરતી નથી. જોતામાં તો 27 સાંઢોના સબોનો ઠાંસો ભરડના ઊંડા ગાળામાં દેવાઈ ગયો. એ ઠાંસાને માથે હાજો હાલ ઉગાડી તલવારે ઊભો રહ્યો અને રાતના અંધારામાં ગાયકવાડી ફૌજ ભરડના બીડેલ મોં પાસે ઊભી રહી. 27 સાંઢોના મરદાને એ ઠાંસામાંથી ખસેડવા એ સહેલું નહોતું. ઉપરથી હાજા આલાના ઝાટકા વરસતા હતા. ભરડનું મોં ખુલ્લું કરતાં તો ફૌજને પોણી રાત વીતી ગઈ. પણ પછી તો પ્રભાતે જ્યારે ફૌજ શિહોર પહોંચી ત્યારે ઠાકોર ભાવસિંહજી ગઢમાં દાખલ થઈ ચૂક્યા હતા અને કિલ્લાની ભાગોળ ભીડાઈ ગઈ હતી. જુવાનની આ કથા આતાભાઈના મોં પર વિવિધ રંગો પૂરતી જતી હતી. ઠાકોરની આંખમાં જળજળિયા ડોકાયા. જુવાન આગળ વધ્યો. કોપાયમાન કંથ પિલાએ રાજુલાથી પડાવ ઉઠાવીને શિહોર ઘેર્યું. 3000ની એમની ફૌજ હતી અને ભેળી એક તોપ હતી. શિહોરથી 4 વીઘાને શેટે ફાંકડો નામની એક ટેકરી છે. એ ટેકરીથી ટોચે પિલાજીએ પોતાની તોપ ચડાવી. ત્યાંથી એના ગોલંદાજે મારો શરૂ કર્યો. મરાઠાના એ ગોળા સીધા શિહોર ગામની અંદર પછડાઈને વસ્તીના ઘરબારનો ભૂક્કો બોલાવવા લાગ્યા. 1 દિવસ, 2 દિવસ ને 3 દિવસ થયા ત્યાં તો શિહોરની વસ્તી ઉચાળા ભરવા લાગી. ઠાકોરનું મું ખસ્યાણું પડી ગયું. ઠાકોર શું લઈને વસ્તી રોકવાનું કહે? રાજા જેવો રાજા આજ રયતનું રક્ષણ નહોતો કરી શકતો. લોકો બધા જોતા હતા કે ઠાકોર ભાવસિંહજી આમ રઘવાયા થઈને ગામના ડુંગરાની ટૂકે કાં દોટાદોટ કરે? ઠાકોર કેમ બોલતા નથી? ડુંગરા પર ચડીને આંખે હાથના ભૂંગળાવાળી ફાંકડા ટેકરીની સન્મુખ મીટ જ કાં માંડ્યા કરે? અંતે ઠાકોર રનાનો ચોરો નામને જે અસલી બ્રાહ્મણ રાજવેળાએ જગ્યા ઊંચી ડુંગર ટોચે બંધાયેલી છે તેના ઉપર ચડ્યા. ત્યાંથી ફાંકડા ઉપર નિશાન લીધું ને પછી આજના કરી કે આપણી જમના તોપને અહીં ચડાવો. સૌએ પૂછ્યું કે શું કરવું છે? ત્યાં તો તોપ માંડીને ઠાકોર કહે, પેશવાઈ તોપનું ડાચું ફાડવું છે.
જમના તોપના ગોળાનું નિશાન અહીંથી જ માંડી શકાશે. બરાબર ફાંકડા ડુંગરની ટૂંકે જમના તોપે બળદો જોડ્યા. 1 જોડ, 2 જોડ, 5, 10 અને છેવટે બળદની 22 જોડી જોતરી છતાં જમના તોપ રણાને ચોરે ન આંબી. સિહોર ગામના અસલ બળદોની કંઈક જોડીઓ તૂટી ગઈ મિત્રો, અને ફાંકડાની ટોચથી પેશવાના ગોળા ગામને ફૂંકતા જ રહ્યા. એવા લાઈલાજના સમયે ઘાંગળી ગામનો એક બ્રાહ્મણ પોતાનું ભરત ભરેલું ગાડું હાંકતો સિહોરને પાદરે નીકળ્યો. એણે આંખો ઉપર નેજવું કરીને રણાના ચોરા સામે નજર માંડી. બળદોની કતાર પર એક કતાર હાકોટાને રીડિયા કેટલાય બળદો ડુંગરાને અધગાળેથી ગબડી પડે છે. માયથી લોહીના કોગળા નીકળે છે. માણસોની ઠઠ જામી છે. ઘાંગલીના બ્રાહ્મણે ઢાંઢાની રાસ ખેંચીને માણસોને પૂછ્યું, શું છે આ બધો મામલો? લોકોએ કહ્યું, વાત બધી આમ છે ને, જમના તોપ જો રણાને ચોરે ન ચડે તો સિહોર ઉજ્જડ થાય તેમ છે. મિત્રો, આ સાંભળીને ઘાંગલીના બ્રાહ્મણે ગાડું ગામમાં વાળ્યું. પોતાના 2 બળદિયાને લઈને ઠાકોરની સન્મુખ હાજર થયો અને એણે કહ્યું, એકવાર મને અજમાવા દેશો? ભલે ભાઈ, તારી જોડી સૌની સાથે જોતરી લે. મિત્રો, આમ જોતરી લે? ના બાપુ, એમ નહીં. ત્યારે કેમ? મને એકલાને જ જોતરવા દો. ભાઈ ગાડા ખેડૂ ઠાકોર એની સામે જોઈ રહ્યા. તારા ઢાંઢા જીવતા નહીં રહે ને બ્રાહ્મણના દીકરાની ખેડ ભાંગશે. ઠાકોર ભાવસંગના માથેથી ઓળઘોળ ને હું નુકસાનીનો એક પૂળો કડબે નહીં માંગું, પણ મને એકવાર અજમાવાઈ દો. પણ કંઈક જોડી તૂટી ગઈ. ભાઈ, તોય એકવાર મહેર કરો. બ્રાહ્મણે 2 જ બળદ જમના તોપને જોતર્યા. પછી બળદના વાંસામાં હાથ મૂકીને ડચકાર્યા. બળદે જમનાને ખસેડી ઉપાડી અને એક જ વિસામે રણાના ચોરા સુધી ચડાવ વટાવી દીધો. લોકોના મોંમાંથી વાહવાના વેણ સુકાયા. તે પહેલાં તો બ્રાહ્મણના 2 બળદ ત્યાં ઢગલો થઈને ગબડી પડ્યા પછી પાછા ન ઉઠ્યા. ઠાકોરે બ્રાહ્મણની સામે નજર કરી. ઠાકોર બ્રાહ્મણે જળજળિયા ભરેલ આંખે ભાવસિંહજીને ચેતવ્યા, અત્યારે બીજી કોઈ વાતનો સમો નથી. જે કામના ત્રાજવામાં આજ આપણી લાજા આબરૂ તોળાઈ રહેલ છે તેની ફતેહ કરો. ઠાકોર બ્રાહ્મણના આશીર્વાદ છે. એ વેણ બોલતા જ તે વખતે ફાંકડાની ટેકરી ઉપર ધુમાડાની શેડ ઉઠતી હતી. મરાઠી તોપ દગાઈ રહી હતી. સિહોરની ડુંગરમાળના પેટાળ જાણે કે ઉખડી જતા હતા. જમના તોપમાં ઠાકોર સ્વહસ્તે દારૂગોળો ભર્યો. ગોલંદાજને કહ્યું કે ભાઈ, તું શેટો ખસી જા, મારું તકદીર મને અજમાવી જોવા દે. એમ બોલીને પોતે જમનાની નાળીનું નિશાન ફાંકડા ટેકરી પરથી પેશવાઈ તોપના ડાચા તરફ ગોઠવ્યું. પછી કાંકડી લઈને સ્વહસ્તે ઠાકોરે જમનાને દાગી. ભાવનગરના રાજવંશનું ભાગ્ય જબરું નીવડ્યું. ઠાકોરની તાકર અફર થઈ. ફાંકડાની ધાર પર મરાઠી તોપના જડબામાં જ જમનાનો ગોળો અંટાણો. મરાઠી તોપનું ડાચું ફાટી ગયું. પછી ઠાકોરે મારતે ઘોડે મરાઠા ઉપર હલ્લો ચલાવ્યો. તોપ વગરના નિરૂપાય કંથા પિલાએ વડોદરાની વાટ લીધી. ઠાકોરે ફતેહનો દરબાર ભર્યો. દરબારમાં ઘાંગલીના બ્રાહ્મણને 600 વીઘા જમીનની ભેટ તાંબાના પત્રે લખી આપી. ધન્ય છે રાજા પ્રજાને ઠાકોર આતાભાઈએ ઉદ્ધાર કાઢ્યો. પછી કહ્યું, હવે જુવાન, તું થાક્યો હોઈશ. ના, મુદ્દાની વાત તો હવે આવે છે બાપા, કહીને એણે ચલાવ્યું. ભગા ભાગ કરતી મરાઠી ફૌજના 2 ઘાયલ પુરેબિયા પછવાડે રહી ગયા હતા. વતનની વાટ આ 2 જણાને બહુ છેટી થઈ પડી. પેટને કારણે 2 જણાએ વહાલા આ સગાને તૈયા હતા. 2ની કેડમાં 23 સોનામોરની ચીથરીઓ બાંધી હતી. પોતાના મુસારામાંથી બચાવી રાખેલ એ સોનામોરું બાયડી છોકરાને ઘર ખર્ચી માટે મોકલવાનો હવે કોઈ માર્ગ નહોતો. પુરેબિયા નાઠા
એક જ ઝાડું હલાવીએ તો આખી ને આખી હલે એવે ઘાટી ઝાડવે ઝાડવું ગૂંથ્યું હોય એવી ગોરડ બાવળની કાંઠ તે દિવસોમાં શિહોરથી ઠેઠ ભાવનગર સુધી જામી પડી હતી. હવે બે પૂરેબ્યા એ ઘટાટોપ કાંઠ હોરવા ઠેઠ અહીં વડવા લગી પહોંચ્યા. પછી રસ્તો ન જોયો ને હાલવાની તાકાત તૂટી પડી. બે જણા જમીન પર બેસી ગયા. પાસે પાણીની કોથળી હતી, તેમાંથી પૂરા ઘૂંટડા પાણી પીધું. કેડેથી બે જણાએ ચીથરીઓ છોડીને બચાવેલી સોનામોરું કાઢી. બેનો સરવાળો 47 સોનામોરુંનો થયો. બેની વચ્ચોવચ્ચ એક 47 સોનામોરુંને ભોંયમાં દાટીને પછી બે પૂરેબ્યા સૂઈ ગયા. એ બે પણ ફરી પાછા ઉઠ્યા જ નહીં. પૂરેબ્યા મરીને બે સાપ સર્જ્યા. 47 સોનામોરું સગાવાલાને પહોંચાડવાની વાસના રહી ગઈ હતી. એ દાટેલી માયાની ચોકી બે સાપ કરવા લાગ્યા. સોનામોરું દાટી હતી તે જમીન ઉપર તો તે પછી એક વાડી થઈ. દિવસ રાત કોષ ચાલતા થયા. બળદો બંધાવા લાગ્યા. વાડીના ખેડૂતોની બાયું, એના બચ્ચા તમામના એ વાડીમાં તો કલ્લોલ મચી ગયા. વાડીના એ પશુઓ તેમજ માનવીઓની જોડે બે મોટા કાળા સાપ પણ વાડીમાં સંતાન જેવા બની રહ્યા. વાડીના ઊભા લીલા મોલમાં આંટો મારે. ટાઢા ધોરિયામાં લાંબા થઈને ઉનાળામાં દાડામાં સૂઈ રહે. બળદોના સિંગ ઉપર ચડીને પૂંછડી વીંટાળી બે સાપ ઊંધે માથે હિંચકા ખાય. છોકરાના પગમાં હડફેટે આવે પણ કોઈને કરતા કોઈને ફૂંફાડોય ન કરે, એટલે કે ફૂંફાડોય ન મારે. રેશમના જાડા આટલા હોય ની જોણે એવા બે સાપ લાગતા હતા. રેશમના જાડા આટલા હોય એ જોણે એવી બે સાપ લાગતા હતા. માનવીઓનો સવાસ એને બહુ મીઠો લાગતો હતો. બાઈઓને અને બચડાઓને દેખી બે ગરીબડા બની જતા. કાળ સ્વરૂપ ઝેરી જનાવર જેની કલ્પના કરતા માનવીના હાડ થીજી જાય એવા જનાવરના અંતરમાં શી મૂંગી મમતા અને ઝંખના સમય હતી. એ કોણ જાણી શકે બાપુ, કોને એની કલ્પના આવે. દાટેલી માયાને કાઢી ઉત્તર હિંદના એક ગામડામાં ફલાણી બાયુઓને પહોંચતી કરજો ભાઈ. એવું એ કોને કહે, કેમ કરીને કહે ને ન કહે ત્યાં સુધી ક્યાંથી ઝાંપે. વાત કરતો જુવાન આંસુડા રેડતો હતો. સાંભળનારાઓની અજાયબીનો પાર નહોતો કે આ જુવાન શી વાતને લવારે ચડ્યો છે ને શા હેતુથી રોઈ રહેલ છે. સૌને લાગ્યું કે કંઈ ઠેકાણા વિનાનું બકબક કરી રહ્યો છે. જુવાને થોડો વિસામો લઈ ગળું સરખું કર્યું અને પછી વાત આગળ ચલાવી. પછી તો છેલ્લો જ બનાવ કહેવાનો રહે છે બાપુ. એક દી ઉનાળાના બપોર હતા. કોષ છૂટી ગયા હતા. ભતવારીઓ ભાત લઈને આવેલી તે વાડીના વડલાને છાંયે ધોરિયાને કાંઠે બેઠી ધણીઓને ખવડાવતી હતી અને નિરણ ચાવીને અને ધરાયેલા બળદો બેઠા વાગોળતા હતા. આમાંથી એક બળદના સિંગ ઉપર પૂંછડીનો વીંટો કરીને ઓલ્યા બે માયલો એક સાપ ઊંધે માથે ઝૂલતો ને ગ્યાલ કરતો હતો. એ જ વખતે ત્યાં વાડીનો માલિક ગરાસ્યો આવ્યો. એણે બળદને શિંગડે કાળા સાપને હિંચકતો દીઠો. એનો અવાજ ફાટી ગયો. એણે રીડા પાડ્યા કે લા ધોડો, હમણાં જ આ સાપ આપણા બળદને ફટકાવી ખાશે. એલા કોઈ હાણસો પરોણો લાવો. એના રીડિયા સાંભળીને કોશિયા પણોત્યા તેમજ બાયું અને છોકરા ખડખડ દાંત કાઢવા લાગ્યા. કોઈ ઉઠ્યું જ નહીં, એટલે કે કોઈ ઊભા જ ન થયા. અરે હસો શું, રાંડુની જણીનાઓ. માલિક ભય અને ક્રોધમાં ભાન ભૂલ્યો. તમારો બાપ હમણાં મારા 500 રૂપિયાના ઢાંઢાને અળસાવી દેશે. કોઈ મારી કને લાકડી લાવો. સાથીઓએ કહ્યું, બાપા તમે ગભરાવમાં. ઈ નાગ નવો આજકાલનો નહીં પણ આદિકાળનો અહીં છે ને ઈ તો રોજબરોજ આવે છે, ગ્યાલ કરે છે, કોઈને રંજાડતો નથી. ઈ તો કોઈ દુખ્યો જીવ છે. હવે રો વાયડાઓ, લાવો એક પરોણો મારા હાથમાં. કોઈએ એને લાકડી ન દીધી. આખરે એણે એક બાળકના હાથમાંથી લાકડી ઝૂંટવી લીધી અને
સાથીઓ હા હા કરતા આડા ફરે તે અગાઉ તો એ શીંગડે ઝૂલતા નાગને બળદના શીંગ પરથી પસાડીને વાડીના ધણીએ ટીપી નાખ્યો. પથારીમાં પટકાઈ પડીને જુવાને પોતાના દૂર ઊભેલા પિતા પ્રત્યે આંગળી કરીને આક્રંદ ભર્યું અને કહ્યું, ઈ ટીપનારો તે આ કાળા મોઢાવાળો, અને ઈ નાગનું ખોળિયું ખાલી કરીને આને ઘેર અવતનારો તે હું પોતે જ છું બાપુ. એણે મને બહુ ટીપ્યો, નિર્દય રીતે ટીપ્યો. મને નિરપરાધીને આશાભર્યાને માનવીઓના એક કુટુંબ જેવા બની ગયેલ આ કાળા મોઢાવાળાએ ટીપી નાખ્યો. મારે એનું મોં નથી જોવું, મારે તો મારા કોઠાની આટલી વાત તમને કહેવી હતી. લ્યો બાપુ, હવે રામ રામ. એટલું કહીને જુવાન ચૂપ થઈ ગયો. થોડી જ વારે એનો જીવ પરલોકને માર્ગે સીધાઈ ગયો. મિત્રો, આમાં વાર્તા પૂરી થાય છે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.